સૌને નમસ્તે. આજનો જે આપણો વિષય છે એ ધોરણ 8 ની અંદર જે અવયવો આવે છે એ વિષય છે. બાળકને આ અવયવોમાં ખૂબ મજા આવતી હોય છે, પણ જ્યારે એક એક સૂત્ર દ્વારા અવયવ સમજાવીએ ને તો બાળકને ફટાફટ આવડે છે. પણ પરીક્ષાની અંદર જ્યારે બાળકને બધા જ અવયવો એકી સાથે પૂછાય છે ને ત્યારે બાળક છે એ કયું સૂત્ર કયા અવયવમાં આવતું હતું એ ભૂલી જાય છે. તો બાળકને આપણે જો વાર્તા દ્વારા આખા અવયવ શીખવવામાં આવે તો બાળકને વાર્તા જલ્દી યાદ રહેતી હોય છે. તો આ અવયવોને જો વાર્તાનું સ્વરૂપ આપવામાં આવે તો બાળકને જલ્દી યાદ રહેતું હોય છે. અને તો અહીંયા આપણે આખા અવયવોને વાર્તા દ્વારા નિરૂપણ કરવાની કોશિશ કરી છે. તો એમાંનો આપણે પહેલો અવયવ જે લીધેલો છે તે છે x + y અને આખા કૌંસનો વર્ગ, જેને ગણિતમાં નામ આપવામાં આવ્યું છે દ્વિપદીનો વર્ગ. તો અહીંયા આપણે બાળકને આખી વાર્તા બનાવી છે, એક ફેમિલી તરીકે આખી વાર્તા બનાવી છે. જેમ કે અહીંયા જે x છે એને મમ્મી લીધેલા છે, y છે એને પપ્પા તરીકે લીધેલા છે અને 2 છે એને બાળક તરીકે લીધેલું છે. એટલે બાળકને એટલું બધું મજા આવશે આવું બધું સમજશે ને ત્યારે. પછી આપણે બાળકને કહેવાનું છે કે પહેલા બાળક છે, આ બાળક છે એને મમ્મી સાથે જવું છે. એટલે અહીંયા બાળક છે એ મમ્મી સાથે જાય છે. પછી બાળક એમ કહે છે મારે પપ્પા સાથે ફરવા જવું છે, તો બાળક છે એ પપ્પા સાથે ફરવા જાય છે. પછી બાળક છે એમ કહે છે મારે તો મમ્મી અને પપ્પા બંને સાથે જવું છે, તો બાળક મમ્મી અને પપ્પા. જો આવી રીતે બાળકને સમજાવવામાં આવશે તો બાળકને આ વસ્તુ દ્વિપદીના વર્ગના અવયવ એ ક્યારેય ભૂલી શકશે નહીં. પછી જે બીજો અવયવ જે અહીંયા છે જેને ગણિતમાં કહેવાય છે તફાવતના અવયવ, x² - y². તો અહીંયા આપણે બાળકને વાર્તા દ્વારા એવી રીતે સમજાવી શકીએ. આપણને ખબર છે કે અહીંયા આ બાળક મમ્મી અને પપ્પા. તો બાળક જો અહીંયા ચોખ્ખું છે કે બાળક એકવાર મમ્મી સાથે જાય છે અને બાળક એકવાર પપ્પા સાથે જાય છે. મમ્મી ને પપ્પા અહીંયા સાથે નથી, કારણ કે અહીંયા ઓછાની નિશાની છે. તો બાળકને આપણે કહી શકીએ કે અહીંયા મમ્મી ને પપ્પા ક્યાંય સાથે આવવાના નથી. અને બાળક એકવાર મમ્મી સાથે જાય છે, બાળક એકવાર પપ્પા સાથે જાય છે, એટલે બાળક છે એ મમ્મી પપ્પાની સાથે નહીં આવે. એનો મતલબ કે આપણે બાળકને સમજાવી શકીએ કે મમ્મી અને પપ્પા. અને આપણે બાળકને એમ પણ કહી શકીએ ગમતમાં કે મમ્મી પપ્પાની કટ્ટી થઈ ગઈ છે. એવું આપણે બાળકને ગમતમાં જો સમજાવીએ તો બાળકને ગમત સાથે આમાં જ્ઞાન પણ મળતું હોય છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે બાળક આમાં ક્યાંય ચિત્રમાં નહીં આવે. આખા સૂત્રની અંદર જવાબમાં બાળક નહીં આવે. શું કામ? કારણ કે મમ્મી પપ્પા x અને y તો આવશે જ, મમ્મી ને પપ્પા તો આવશે, પણ ક્યાંય બાળક મમ્મીની પપ્પાની બંનેની સાથે આમાં જોવા મળતું નથી. એટલે અહીંયા x - y, x + y. એટલે એકવાર મમ્મી પપ્પા છે અને એમાં એકવાર આપણે કહીએ બાળકને એમ કહી શકીએ કે મમ્મી પપ્પાની કટ્ટી થઈ ગઈ છે, અહીંયા મમ્મી પપ્પાની બુચ્ચા થઈ ગઈ છે, એટલે કે મમ્મી પપ્પાની સુમેળ થઈ ગઈ છે. હવે આપણે ત્રીજા જે અવયવ છે એમાં આપણે એવું સમજાવી શકીએ આ અવયવમાં બહુ ભૂલ થવાની સંભાવના રહે છે. કારણ આ અવયવ આપણે ધોરણ 8 ના ગણિતના જે અવયવના ચેપ્ટરમાં આવે છે કે અહીંયા 2 સરખી રકમ હોય અને અહીંયા અલગ અલગ હોય છે. આમાં બાળક બહુ ભૂલ કરતું હોય છે. મને જ્યારે મારી સ્કૂલના બાળકને સમજાવતી હોઉં છું ત્યારે પણ બાળકો બહુ ભૂલ કરતા હોય છે. પણ જ્યારે બાળકને આ વાર્તાનું સ્વરૂપ કરાવ્યું ને ત્યાર પછી બાળકમાં ભૂલની સંભાવના ખૂબ ઓછી જોવા મળે છે. તો આમાં આપણે બાળકને એમ કહી શકીએ કે આ x એક છોકરો છે, a પણ એક છોકરો છે અને b પણ એક છોકરો છે. પણ આ x અહીંયા છે, જુઓ, એનો મતલબ કે આ બે સરખા x એ મિત્ર, a અને b. આમાંથી a અને b છે ને એ ખાસ ફ્રેન્ડ છે, એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે. તો આને આ જે x છે ને એ એનો મિત્ર નથી, તો એ બિચારો એકલો છે, તો એને બજારમાં ફરવા જવું છે. તો x છે એ 2 વાર બજારમાં એકલો આટા મારી આવે છે. પણ એને એવું થાય છે કે બીજા દિવસે એને એવું થાય છે કે આ બંને મિત્રો a અને b એ સાથે જાય છે, a વત્તા b. એટલે a અને b બે સાથે બજારમાં જાય છે, તો ચલને હું એમની સાથે જાઉં તો મને મજા આવે. તો a અને b એમને સાથે તો લઈ જાય છે, પણ a અને b બહુ હોશિયાર, બહુ પાક્કા ફ્રેન્ડ છે, બહુ હોશિયાર છે. એટલે a અને b બે છે એ પછીના દિવસે જ્યારે બજારમાં જાય છે ત્યારે x ને કહ્યા વગર જ જાય છે. એટલે તું એનો મિત્ર એમ કહે છે કે તું અમારો મિત્ર નથી, એને કાઢી દે છે. એટલે માત્ર a અને b બંને જ રહી જાય છે. જો બાળકને આપણે આવી રીતે આખું વાર્તા દ્વારા કહેવામાં આવશે ને તો બાળકને બહુ સહેલાઈથી યાદ રહેતું હોય છે. અને આ માત્ર 8મા ધોરણમાં બાળકને ઉપયોગમાં આવે એવું નથી. બાળકને 10મા ધોરણ સુધીનો આ બેઝ છે. બેઝ જો 8મા ધોરણમાં બાળકનો ક્લિયર થશે તો 10 ધોરણ સુધી બાળકને વાંધો
માત્ર 10 ધોરણ સુધી જ નહીં, પણ જો એ આગળ જતા સાયન્સ રાખશે તો એને સાયન્સ કોમર્સ રાખશે, એમાં પણ એમને આ ખૂબ ઉપયોગી બેઝ છે. અને જો એમનો 8મામાં આવી રીતે બેઝ ક્લિયર થાય તો 100% 12 ધોરણ સુધીમાં એનું રિઝલ્ટ સારું આવતું હોય છે.